સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજે હું મહાભારત કાળમાં ભીષ્મ પિતામહ કોણ હતા અને એમનું અવતરણ કઈ રીતે થયું એ હું કહેવાની છું. મહાભારત કાળમાં અનેક યોદ્ધાઓ થઈ ગયા, એક એક થી ચડિયાતા યોદ્ધાઓ. એમનો ન સાંભળીએ ને તોય પણ ધ્રુજી જવાય એવા યોદ્ધાઓ. એ યોદ્ધાઓ કોઈ સામાન્ય યોદ્ધાઓ નતા, પણ આ પૃથ્વી ઉપર જન્મ લેનાર દેવતાઓ હતા બધા. એ વખતે એ મહાભારતના સમયમાં ભગવાન શ્રી કૃષ્ણએ માનવ અવતાર લઈ સંસાર શું છે એનો અહેસાસ કરાયો હતો. એટલે કહેવાનો અર્થ એવો એમ કે સંસાર શું છે એમ. હવે આ ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. આદિકાળમાં વસુઓ એમની પત્નીઓ જોડે મેરુ પર્વત ઉપર ભ્રમણ કરવા ગયા હતા. ભ્રમણ કરવા ગયા હતા. એમાં એ વસુઓમાં એક ધ્રુવ નામનો વસુ પણ હતો અને એ જ પર્વત ઉપર વશિષ્ઠ ઋષિનો એક આશ્રમ પણ હતો. હવે એ આશ્રમમાં એક સુંદર નંદિની નામની ગાય બોધેલી હતી. એ ગાય બોધેલી હતી એ આ ધ્રુવ નામનો વસુ જે હતો ને એની પત્નીના ગાય ગમી જઈ એટલે એને એના પતિને એમ કીધું કે જીદ પકડી કે આ ગાય મારે જોઈએ છે, મને આ ગાય લઈ આપો. એટલે એ ધ્રુવ નામના વસુએ આ ગાયની ચોરી કરી એની પત્નીને આપી દીધી. હવે આ બાજુ વશિષ્ઠ ઋષિ બહાર ગયા હશે અને આશ્રમમાં પાછા આવી છે એટલે બધી ગાયો જોવે છે, પણ આ નંદિની નામની ગાય જોવા મળતી નહીં. એટલે એમને બહુ દુઃખ થાય છે અને પછી એ ધ્યાન ધરીને જોવી છે તો એમના દિવ્ય દ્રષ્ટિથી એવું દેખાય છે કારણ કે આ વસુઓ ગાયને ચોરી ગયા છે. એટલે પછી એ વશિષ્ઠ ઋષિ ક્રોધિત થઈ છે એટલે આ વસુઓનો એ શ્રાપ આપી છે કે તમારો મનુષ્યમાં તમારે જન્મ લેવો પડશે અને ખૂબ દુઃખ વેઠવું પડશે અને લાંબુ આયુષ્ય જીવવું પડશે. એટલે બધા વસુઓ આ જો શ્રાપ હોભળી છે એટલે પછી એમને બહુ દુઃખ થાય છે અને વશિષ્ઠ ઋષિ જોડે જઈ અને એમ કે માફી માંગી છે કે મને માફ કરો, અમે નહીં ચોરી, મને માફ કરો. પણ વશિષ્ઠ ઋષિ બધા વસ્તુઓને માફ કરી છે, પણ આ ધ્રુવ નામનો વસ્તુ જેને ચોરી હોય છે ને ગાય ચોરી હોય છે એને માફ નહીં કરતા અને ન મનુષ્ય અવતાર લેવાનો શ્રાપ આપી છે અને લાંબુ એમ કે આયુષ્ય આપી છે અને દુઃખ બહુ પડશે એવું કહી છે. એટલે એ ધ્રુવ નામના વસુને એ ભોગવવું જ પડે છે. એક વખત રાજા શાંતનુ શિકાર કરવા ગંગા કિનારે પહોંચ્યા. હવે એ ગંગા કિનારે પહોંચ્યા તો એમને એક સુંદર સ્ત્રીને જોઈ. એ સ્ત્રી એટલી સુંદર હતી તે રાજા શાંતનુ એ સ્ત્રી ઉપર મોહિત થઈ ગયા. એમને સ્ત્રી બહુ જ ગમી ગઈ. એટલે પછી એ સ્ત્રીને એને રાજા શાંતનુએ એને પૂછ્યું કે તું મારા જોડે લગ્ન એમ કરે એવો પ્રસ્તાવ મૂક્યો. એટલે એ સ્ત્રીએ એના રાજા શાંતનુને એમ કહ્યું કે હું હા તો પાડું, તમે લગ્ન કરવા હું હા પાડું છું, પણ મારી એક શરત તમારે માનવી પડશે. એટલે કે કઈ શરત? એટલે કે હું જે કોઈ કરું ને એમાં તમે ટોકવાની નહીં, કશી કોઈ ટોકવાની નહીં, કે રોકવાની નહીં, કે કશું પૂછવાનું નહીં. ઘણો સમય જ્યો પછી આ સ્ત્રીએ સંતાનનો જન્મ આલ્યો. એક સંતાન થયું એટલે એને ગંગા નદીમાં પધરાવી દીધું. એ વખતે આ રાજા શાંતનુ કશું બોલ્યો ના, એમ કે ચમ પધરાવ્યો કશું ના બોલ્યું. એમ કરતા એ બીજા સંતાનનો જન્મ થયો, ત્રીજા સંતાનનો જન્મ થયો, ચોથા થયો. એમ કરતા 7 સંતાનોનો જન્મ થયો. 7 સંતાનોને એને એ સ્ત્રીએ ગંગા નદીમાં પધરાવી દીધા. બધા 7 પધરાવી દીધા. એ પછી રાજા શાંતનુના ઘેર 8મા પુત્રનો જન્મ થયો. 7 પુત્ર તો નદી પધરાવી દીધા હતા. હવે 8મા પુત્રનો જન્મ થયો. 8મા પુત્રનો જન્મ થયો એટલે રાજાને એમ થયું કે હવે મારા 8મો પુત્ર તો ખોવો નહીં. એટલે જયારે આ સ્ત્રી 8મા પુત્રને લઈને પણ ગંગા નદીમાં પધરાવા જાય છે એટલે પછી આ રાજા એ સ્ત્રીને એની પત્નીને રોકે છે. કેમ કે તું આનું કારણ શું કે 7 પુત્રો તે નદીમાં બધા પધરાવી દીધા છે ગંગા નદીમાં, આ 8માને એમ કે તું પધરાવે છે એનું કારણ શું એ મને બતાય કે તું કારણ. એટલે પછી એ સ્ત્રી એમ કે છે કે હું દેવ નદી ગંગા છું
અને એ સાતે પુત્રો મેં પધરાયા એ રાજા પેલા ઋષિ વશિષ્ઠ નો શ્રાપ હતો એ હતા જે સાતે પુત્રો હતા ને એ વસુઓ જ હતા. એમનો શ્રાપ હતો કે મનુષ્યની જન્મ લેવો પડશે એટલે એ સાતે પુત્રો એ વસુઓ જ હતા એટલે એમને મેં નદીમાં પધરાઈ દીધા ગંગા નદીમાં અને એમને મેં મુક્તિ અપાઈ દીધી. હવે જે આઠમો પુત્ર હતો એને હું પધરાવી દીધી પણ તમે આ શરત તોડી અને મારી શરત તોડી અને વચનની બંધેલી તોડે ને તમે એટલે એવા આઠમા પુત્રને હું લઈને હવે જતી રહું છું. હવે હું નહીં રહું અને હું જતી રહું છું. હવે આ આઠમું બાળક થાય છે એને આ સ્ત્રી ગંગા લઈ અને જતી રહેશે એટલે પછી આ રાજા શાંતનુ ઉદાસ થઈ જાય છે. ઉદાસ થઈ જાય અને ગંગાના કિનારે જઈ બેહસ. ગંગા કિનારે જઈને બેહસ તો એના જે વહેતી ગંગા હોય છે એ જોવો છે તો એટલા એ ગંગા એકદમ બંધ થઈ જાય છે વહેતી. એટલે પછી એ એટલાથી થોડુંક આગળ જાય છે તો જોવો છો કેમ કે આવડું નાનું બાળકે આ ગંગાનો બાણો વડે લીધી અને રોકી હોય છે. એટલે આ રાજા એકદમ પ્રભાવિત થઈ જાય છે, આશ્ચર્યચકિત થઈ જાય છે કે આવડો નાનો બાળક ગંગાનો બાણોથી રોકી એવું થઈ જાય છે એના. એટલે પછી એને પૂછે છે કે તું કોણ છે, તારું નામ શું? એટલામાં ગંગા પ્રગટ થાય છે અને આ રાજા શાંતનુને એમ કે છે કે આ તમારો જ પુત્ર દેવવ્રત છે. આ બાળક ખૂબ ધનુર્ધર મહાન ધનુર્ધર છે. એને રાજા પરશુરામ જોડે અસ્ત્ર શસ્ત્રની વિદ્યા પણ જાણી છે, બધી પ્રાપ્ત કરી છે ને ગુરુ વશિષ્ઠ જોડે ઉચ્ચ શિક્ષણ પણ મેળવ્યું છે. અને આટલું કઈ અને ગંગા ત્યાંથી જતી રહેશે અને શાંતનુ એ પુત્ર આપી જાય છે. એટલે શાંતનુ એના પુત્રને જોઈ અને રાજી થઈ જાય છે, ખુશ થઈ જાય છે. હવે આ પોતાના પુત્ર દેવવ્રતને લઈને રાજા હસ્તિનાપુરમાં આવે છે. સમય જતો આ દેવવ્રત મોટો થાય છે એટલે એને યુવરાજ નામે ઘોષિત કરવામાં આવે છે. હવે રાજા શાંતનુ એક વખત નદી કિનારે ફરતા હોય છે. ફરતા તેમની નજર નિશાંત રાજાની પુત્રી સત્યવતી ઉપર પડે છે. હવે આ સત્યવતી એટલી સુંદર હોય છે એ જોઈ આ રાજા લગ્નનો પ્રસ્તાવ મૂકવાનું મન થાય છે અને સત્યવતીના પિતા જોડે લગ્નનો પ્રસ્તાવ લઈને જાય છે. એટલે નિશાંત રાજા શરત રાખે છે કે મારી જે સત્યવતીનો જે પુત્ર જન્મ એનો તમારે હસ્તિનાપુરનો ઉત્તરાધિકારી બનાવવો. પણ આ રાજા શાંતનુએ તો એનો જે પહેલાનો પુત્ર હોય છે દેવવ્રત એનો ઉત્તરાધિકારી બનાવી ચૂક્યો હોય છે. એટલે પછી રાજા શાંતનુ લગ્નની ના પાડી પ્રસ્તાવ ના પાડી અને પાછો ઘેર આવે છે એટલે ઉદાસ થઈ જાય છે અને ઉદાસ ચિત્તે ફરતો હોય છે, બેઠો હોય છે. હવે આ રાજા શાંતનુ રાજ્યમાં આવી અને ખૂબ ઉદાસ રહેવા લાગે. જ્યારે દેવવ્રતના આ વાતની ખબર થઈ એટલે દેવવ્રત નિશાંત રાજા પાસે જાય છે અને એ નિશાંત રાજાએ દેવવ્રતના શરતની વાત કરી એટલે દેવવ્રત રાજાની વાત માની ગયો. પરંતુ નિશાંત રાજાએ કહ્યું કે પછીથી રાજા શાંતનુ એમ કે મારી આ દીકરીના પુત્રને મારી નાખશે તો. એટલે આ વાત સાંભળીને રાજકુમાર દેવવ્રતે આકાશ પાતાળ અને અગ્નિની સાક્ષીએ આપણી પ્રતિજ્ઞા લીધી કે હું અખંડ પ્રતિજ્ઞા લઉં છું કે હું આ જીવન અવિવાહિત એટલે કે હું લગ્ન નહીં કરું અને આ જીવન બ્રહ્મચર્યનું પાલન કરીશ. અને હવે આ રાજકુમાર દેવવ્રતે આ પ્રતિજ્ઞા લીધી એટલે ભીષ્મ તરીકે ઓળખાવા લાગ્યા. પછી શાંતનુ અને સત્યવતીના લગ્ન થઈ ગયા. પણ પોતાના પુત્ર દેવવ્રતના એટલે ભીષ્મ ઉપર ખૂબ ખુશ થઈ અને વરદાન આપ્યું કે તારું મૃત્યુ નહીં થાય કોઈ પોતાની ઈચ્છાથી તું મરીશ એમ કે તને કોઈ મારી શકશે નહીં. ભીષ્મમાંથી ભીષ્મ પિતામહ કેમ કહેવાયો એ હોબળો. હવે રાજા શાંતનુ એના સત્યવતી દ્વારા બે પુત્રનો જન્મ થયો. એમાં એકનું નામ ચિત્રાંગદ અને બીજાનું નામ વિચિત્રવીર્ય રાખવામાં આવ્યું. હવે રાજા શાંતનુનું મૃત્યુ થયું ત્યારબાદ ચિત્રાંગદને હસ્તિનાપુરનો રાજા બનાવ્યો. હવે એવું બન્યું કે ચિત્રાંગદ નામનો એક બીજો ગાંધર્વ રાજા પણ હતો. હવે એ ગાંધર્વ રાજાને એવું થયું કે મારા નામનો કોઈ રાજા હોવો જોઈએ નહીં. એટલે એને યુદ્ધ કરી અને ચિત્રાંગદ રાજાને મારી નાખ્યો. એટલે પછી ત્યાં હસ્તિનાપુરનો રાજા
આ ચિત્રાંગદનો જે બીજો ભાઈ હતો ને વિચિત્ર વીર્ય એ બન્યો. પછી પોતાની ભીષ્મ પ્રતિજ્ઞાના કારણે પોતે એક દાસ તરીકે હસ્તિનાપુરની રક્ષા કરતો રહ્યો. તેથી સમય જતો તેઓ ભીષ્મ પિતા તરીકે ઓળખાવા લાગ્યા, કહેવા લાગ્યા, ભીષ્મ પિતામહ કહેવા લાગ્યા. હવે ભીષ્મ પિતામહ કેવી રીતે બન્યા, કોણ હતા, કેમ કહેવાય એ તમને સમજાઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકા.